જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો અમે આવ્યા અહીં અમારા મામાના ઘરે, અને પપ્પાથી ઘરે વિડીયોનું બહુ પુરવાર નથી થઈ શકતી, કામની ભીડ હાલે છે આપણે બહુ જ ની. તો અહીંયા હે તો મેં પછી ફોન અહીંયા મંગાવી લીધો હોય. મેં કીધું જે અહીં થોડું ઘણું ઉતરે એ આપણે બતાવશું બધાને. અને પપ્પાએ ઘણા બધા વિડીયો તો શૂટ કરેલો છે, પણ એની એડિટિંગ એને કરવાનો ટાઈમ નથી મળ્યો. તો હવે એ બધા વિડીયોનું એડિટિંગ કરીને તમને બધાને મૂકવું હોઉં, એટલે મતલબ રેગ્યુલર ડેમાં તો અત્યારે બધો વિડીયો અને ફોન ને બધું મારી પાસે, પણ જે આગળની બધી ક્લિપો હોય ને પપ્પાએ એ લોકોએ જે કામ કર્યું એ બધું સુફર વાવ્યું ને એ બધું, તો હાલો એ તમને બધી ક્લિપ હું દેખાડું. તમે જો કે જે આગળના દિવસોમાં જે બધું કામ થયેલ છે ને એ બધું તમને બતાવું. આગળના જે વિડીયો બધા પેન્ડિંગમાં પડ્યા છે ને એ બધા એડિટિંગ કરીને તમને બધાને હું બતાવીશ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. સાસરીમાં જઈ આવ્યો, બધા છોકરાઓને એની મમ્મીને મૂકી આવ્યો આટો દેવા. આપણા જીયાભાઈ ત્યાં ગયા છે, જલાભાઈ ત્યાં ઘરે છે. જલાભાઈ હજી ઉઠ્યા નહીં હોય, લગભગ 8 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હું આખું ટ્રેક્ટર એટલે ધૂળવારો લબડ થબડ ભર્યો છે. રાજુભાઈ વાય વગર જઈડા જીપટા ખોદે છે. અને મારે હાલે છે ટ્રેક્ટરમાં હાલે છે આપણે હમાર. પાછળ તમે જોઈ શકો જમીન લાહી હીર જેવી કરી નાખી છે. જોકે ચાલુ છે, પણ કાલ આખો દિવસ હમાર આક્યો અને નેહડો હાકી આવ્યો. આ બાજુના ઉપરના કટકા વાયવારો ભાગ એ બધું થઈ ગયું છે ચોખ્ખું. અને હવે આમાં સુફર આપણે વાવવાનું થાય. જોઈ ક્યું સુફર મળે ક્યું ના મળે. ડીએપી લગભગ નહીં મળે એવી આશા છે. અને હમારમાં સેજ ઈંધણિયા દેખાય ને એ ટાઈપનું હમારે હાંકવું પડે. તો ટ્રાય કરું હું બને એટલી. થોડુંક દેખાય ને તો વાંધો ના આવે, અને વધારે દેખાડવામાં અમુક ચાહ વધારે ખુલ્લા રહી જાય તો પાછા એ છે ને વાવવા ટાણે કોણ નહીં દટાય. જો આ એકાદો લીટો જો આ દેખાય ને તમને સહેજ વધારે ખુલ્લો રહી ગયો છે. રાજુભાઈ વાં ચોખ્ખું કરે છે વાવ્યા કરે, એટલે હવે ત્યાં મારે ધક્કો ખાવો નથી. મોબાઈલ બે ઘેરે ચાર્જિંગમાં હતા, અને કાલે વિડીયો કંઈ નહોતો બનાવ્યો, થોડોક કામમાં હતો. તપ બહુ પડે એટલે ફોન ગરમ થાય એટલે વિડીયો ચોટે છે. મોટા કેમેરાવાળા ફોનમાં ટૂંકમાં આ તકલીફ થાય, એટલે ઉનાળામાં બહુ મજા નહીં આવે આપણે શૂટિંગ કરવાની. બાકી ટાઈમ મળતો નથી. છોકરા ગયા છે મામાના ઘરે, અને હમણાં છેલ્લા 2-3 દિવસથી ભાઈ પવન એટલી હૈદે આવે છે ને, કેરીયુંને બધાને હાવ ઝાપટી નાખ્યું છે. લગભગ ચોખંડે અમે ગયા ને પરમ દિવસે, તેથી ઓછામાં ઓછી લગભગ 2 મણ જેવી કેરીઓ ખરી ગઈ. તે કંઈક ન્યા લઈ ગયા હતા, કંઈક આપણે ઘેરે રાખી છે. હજી થોડીક કાચી છે એટલે પાકે એવું કોઈ પોઝિશન નથી. એટલે હમણાં થોડુંક છે ને પવનનું જોર ટૂંકમાં વધારે છે. દિવસના પછી આંખે ના ખુલે. વહેલી સવારમાં જે કામ થાય ને એ થાય. બપોર પછી ત્યાં લૂ પડે બીજી જાતની, એટલે 4-5 વાગ્યા સુધી ત્યાં કામ કરવું એ મુશ્કેલ થઈ જાય એવું છે. તો અહીંયા છે આપણું ટ્રેક્ટર, પાછળ છે હમારનો થાંભલો જોડેલો, ઉપરના કટકા બધા હાલી ગયા છે. અને હવે આમાં આપણે સુફર વાવ્યું ને ત્યાં દાંતાના ઈંધણિયા થઈ જાય. નકરતા ચોમાસે પછી આમાં ચાહ જડે નહીં. થોડોક બેસી જાય, પણ તો એ ચોમાસે ગારામાં બહુ આમ ઈંધણિયા હોય ને તો વાવવું આપણે હેલવું પડે. પછી ક્યાંય ફાફા ના મારવા પડે, ખોટી આટ્યું ઘૂટ્યું ના થાય ને એવું થાય. તો હાલો ધીમે ધીમે હવે કામ કરું કન્ટિન્યુ. મળીએ પાછા થોડાક મોડેરા. ટાઢે પોયરે જ કામ થાય એમ છે ભાઈ. તડકો થઈ જાય ને પછી તો કંઈ કામ થાય એમ છે નહીં. એક બાજુ ડીઝલની બાપા મારી, મોદી સાહેબે ના પાડી દીધી કે ભાઈ બને એટલું ડીઝલ ઓછું વાપરજો. હવે બળદું કોઈ પાસે રહ્યા નથી, તો ખેતી કરવી તો કરવી કઈ રીતે? હવે આ કામ આપણે બહુ ઘણો ટાઈમથી આપણે આવી રીતના હેલા પડી ગયા હે. એ પરબારું તમારે કોદારી લઈને ઢેફા ભાંગવા જાઉં, રોટાવેટર હાંકવાની મોદી સાહેબ ના પાડી દઈએ, તો ઢેફા ભાંગવા કઈ રીતના? તમે એક ચાહ ના પુગાડી હગો રાહવાર ખાલી, તાતા હાથમાં ડણ ઉપડી જાય. એટલે હવે નથી કરતા ને એટલે નથી થતું. પહેલાં બધા કરતા અને થતું એ તેથી એનો સમય હતો. હવે મોદી સાહેબ ક્યાંક તમને ડીઝલ નથી દેવાનું, અથવા તો 200-300 રૂપિયા કરી નાખે ડીઝલના લીટરના, તો એ તમને પોહાય નહીં. અને હાથેથી થાય એમ છે એ નહીં, તો કરવું હું જડે ત્યાં સુધી હાકી જ લઈ. ચાલો ભાઈ, ડીઝલની બાપા મારી છે. કાલે 2-3 જગ્યાએ પંપમાં તપાસ કર્યો તો અહીં કેલબા એકનું માનમેળ પડ્યો છે. એટલે ડીઝલ પેટ્રોલની અછતે વર્તાવા માંડી છે. એટલે થોડુંક આપણે બચાવવું જરૂરી છે. અને સોનું લેવાની ઘણી ના પાડીએ જ મેળ આવી જાય ભાઈ.
પછી તો આપણે કોઈ છોકરાઓના હક પણ કરતા હોય ને તો એ આપણે ખબર તો પડે કે ભાઈ ક્યાંય જડતું નથી તો હવે નથી લેવાનું એમ કંઈ ઉપાધિ નહીં ને આ ત્યાં ઓલું કે 5 તોલું દેવું જોઈએ ને ઓલું કે 7 તોલા દેવું જોઈએ એ તો બાપા મારી છે જ પણ મોદી સાહેબ કહીને કહીએ જ કે તમારે લેવાનું થતું જ નથી 1 વર્ષ સુધી થાવ શું ચોખ્ખી બ્રેક તો મેળ આવે કંઈ વાંધો નહીં આપણે ક્યાં લેવા જવું હાલો ઘડીક વાર ટ્રેક્ટર રાખી આગળ તડકો થઈ જાય ને તો પછી એમ થાય કે હવે ઉકલતું નથી મૂકી દે હાલો હવા ઠામને વાતુમાં થઈ જાય એના કરતાં મંડું ઝીકોડવા 10-11 વાગે ને ત્યાં હાકી નાખું ચા બુરવામાં એટલા જ રહ્યા પછીનું બાકી રહે ને એ બધામાં આપણે ચા નાખવાના બાકી છે હજી કેમ કે મારું અટકું છે ઓલા થાંભલાની લાઈન વાહ ગઈ તાર બાંધવા આવીએ ને તો મારા ચા વીખી નાખીએ ખેતરમાંથી થઈને જેને વાહનું કાઢીએ ને ત્યાં થાય એટલે એને હું જાળવો છું પણ હવે હું લગભગ નહીં જાળવી શકું જો આના પછી ડાયરેક્ટ માંડવીનું બી ફોલવાનું થાય ને તો 1-2 દી હજી વાર લાગશે નકર પછી પાણાવાળી ને અહીંયા કટક્યું છે ને નદીવાળી બે આપણી એ 4 વીઘા જેવું એ ચા નાખવાના બાકી છે હાલો ફટાફટ કરીએ કામ હાલો ભાઈ આજના 10 વાગી ગયા છે ને અમારે પીવો છે ચા કેમ કે અમારા જલાભાઈ લઈને આવ્યા છે ચા કાં જલાભાઈ અને આ જો કોઈને ઠંડા ગોરાનું પાણી પીવું તો આવી જાજો યસ ભાઈ ફ્રીજનું પાણી ના પીજો ફ્રીજનું પાણી ના પીવાય નુકસાન કરે હજલા પણ ઠંડુ પાણી તો ગોરાનું તો પીવાય ગોરાનું પીવાય અમે બસ એ જ કહેવા માગીએ ફ્રીજનું પાણી ના પીજો તો હાલો કોઈને ચા પાણી જે પીવું હોય અને આથણા માટે ગુંદા જોતા હોય તો અમે જો ગુંદાના છાંયે જ બેઠા છે અહીં અને જો ભાઈ મને આ ગુંદા માથે ચડતા આવું હા અને પડતા આવે એ ભગવાન હું કે રાજુભાઈ સારું હે ને ભાઈ તો વાંધો નહીં અને આ જો મેં વહેલા ખોઈદા હતા ત્યાં બોયડીનો લાભ પાછી થઈ ગઈ જોઈ રહી એટલા વહેલા ના ખોદાય હજી આ ગુંદા હે ને આમાં આથણા જેવા થઈ ગયા હે અમે કરી લીધા આથણા અને કોઈ જોતા હોય લઈ જાજો નકર પછી અમે આજે હરગાવ્યું ને તો ગુંદો દાજી જાય એટલે ટૂંકમાં જાળવવું હે અને એવું હોય ને તો સહેજ આ બાજુ કરીને હરગાવ્યું આપણે બહુ વાંધો ના આવે ગુંદા એટલે લૂંબુ જુંબુ હે અત્યારે ભાભાઈ બહુ પાયો હે ગુંદાને પાણી એટલે ગુંદા બહુ રહ્યા થોડોક ઝીણો પડે હે હા હે ને 12માહી નથી વરસનો કંઈક ફેર છે ને ઘણા વરસથી આવે પણ કોઈ દી વચમાં નથી આવ્યું આવો હવે જ આવ્યો તો આ સિઝનમાં તો આ સિઝનમાં તો આવે પણ એક નંદાણા ગુંદો એ 2 વાર આવે અને કહી દેશે આખે આખો આવે એ બાબા કોક લંખો ને ઓલો આખે આખો આવે શ્રી કૃષ્ણ રામ રામ જો ભાઈ હું ગુંદા માથે ચડી ગયો તમને કોઈ ગુંદા માથે ચડવું હોય ને તો જલ્દી આવી જાજો નકર આ ગુંદો માંથી બધું વીવી જાય ને કોઈ દી અહીંયા આવશે નહીં હા જો ભાઈ મને બીજી દારે ચડતા આવડે પણ ઓલી દાર આખી નબળી છે હવે ચડવું નથી હેઠો આવતો એક વસ્તુ દઉં હા ચડતા આવડી ગયું કેમ ઉતરાય ભૂલી ગયો ભાઈ ભાઈ આ મોટો ભાગે હાલી ગયો ભાઈ વારો ભાગે હાલી ગયો અમારમાં હવે જો આપણે આ ખૂણકો રહ્યો છે એટલો અરે તું ખૈરો કે કીંડો ખૈરો કઈ ખબર ના પડી હતી આવ્યો જો ભાઈયાથી ઠેકડો મારી પાકેલું ગુંદુ ભાઈ આને ગમે એ વસ્તુ દઈ તો ખાવી નથી લેવી એનું શું કરી લેવું વાહ તાતા તો જટી લીધું હાથમાંથી શું છે ઈ? ભાઈ અમારે જલાભાઈ જામફળ ભરોડે છે તમને કોઈને કહેતાય નથી કે ખાવું હોય તો હાલો જો ભાઈ આ મસ્તીનું જામફળ ભાભા લેતા આવ્યા કોઈ ખાવું હોય ને તો આવી જાય હા એમ ને બાકી હાલો ચા પીવા ભાઈ હવે ચા મને પીવાની આવી છે પી લઈ. હાલો તો હવે મંડું હાંકવા ટ્રેક્ટર આ ખૂણકો રહ્યો છે
હાલો ભાઈ, આજના બપોર થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ આપણા કિચનની અંદર રસોડામાં. એક કેરી લેતો આવ્યો છું. આ કેરી છે ને ભાઈ, જોવાની ડિઝાઇન, આ ડિઝાઇન વાળી કેરી, આ ટાઈપની જે કેરી છે, નામ શું છે એ ખબર નથી, પણ ખાટી બહુ ઓછી હોય, બહુ મોડી પાકે, બહુ મીઠી જાય છે પાકે તઈ, અને કાચી ખાવામાં હું ખાઈ શકું. ટૂંકમાં ખાટી ઓછી, બહુ ઓછી હોય, મોરી જ કહી શકી હાવ. તો કાચી ખાવામાં આ એક જ કેરી હું ખાઈ શકું મારા એવડા બગીચામાં. તો આને સુધારી અને બપોરે કરવા છે. હાલો ભાઈને ખાવા મળી.